TV9 સમાચાર સાથે હું છું શિવાની। ફરી એકવાર TV9ના અસરદાર અહેવાલની અસર થઈ છે। જી હા, ભાવનગરના પાલિતાણા સ્થિત ખારો નદીમાં જે પાણી ઠલવાતું હતું ડ્રેનેજનું, તેને લઈને TV9એ અસરદાર અહેવાલ પ્રસ્તુત કર્યો અને ત્યારબાદ આ અહેવાલની અસર થઈ છે। ખારો નદીમાં દૂષિત પાણી છોડવા મુદ્દે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ભાવનગરના કલેક્ટરને તપાસના આદેશ કરવામાં આવ્યા છે। પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર આ અંગે તપાસ કરશે। પાલિતાણાની ખારો નદીમાં ખુદ નગરપાલિકા જ હજારો લીટર ડ્રેનેજનું દૂષિત પાણી છોડીને નદીને પ્રદૂષિત કરી રહી છે। 2018માં સિંચાઈ વિભાગે નગરપાલિકાને પત્ર લખીને દૂષિત પાણી ન છોડવા માટે જાણ કરી હતી, પરંતુ પાલિતાણા નગરપાલિકા ખુદ જ દૂષિત પાણી નદીમાં છોડી રહી છે। અમારા સંવાદદાતા અજીત ગઢવી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। અજીત, ખાસ તો પાલિતાણા નગરપાલિકા જ આ પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવી રહી હતી અને હવે આ મુદ્દે TV9ના અહેવાલ બાદ અસર કઈ રીતે તપાસ થશે, શું પગલાં લેવાશે? જી શિવાની, આ સમગ્ર ઘટના છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને જેને લઈને પાલિતાણા અને આજુબાજુના વિસ્તારોમાં અને ખાસ કરીને ખેડૂતોને સિંચાઈના પાણીમાં પણ મુશ્કેલી ઊભી થવા પામી છે। કારણ કે ભાવનગર જિલ્લાનું પાલિતાણા છે, તેમના શહેરમાંથી પસાર થતી ખારો નદી છે, તે નદી ખૂબ જ પૌરાણિક છે, જૂની છે અને આ નદીની અંદર જે નગરપાલિકા છે તેના દ્વારા ડ્રેનેજનું દૂષિત પાણી છેલ્લા ઘણા લાંબા સમયથી એટલે કે વર્ષોથી છોડવામાં આવી રહ્યું છે। પાલિતાણાના સિંચાઈ વિભાગ દ્વારા 2018થી સતત 2024 સુધી સતત પત્ર વ્યવહાર કર્યો છે, પરંતુ નગરપાલિકા સિંચાઈ વિભાગને કે કોઈ અધિકારીને ગાંઠતી નથી અને જેનું પરિણામ અત્યારે આજુબાજુના લોકોને અને પાલિતાણાના વિસ્તારના લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। આ દૂષિત પાણીને લઈને આજુબાજુના રહેણાંકી વિસ્તારની અંદર લોકો ત્રાસી ગયા છે, મચ્છર રોગચાળો ઉભો થવા પામ્યો છે અને આ પાણીના લીધે આજુબાજુના તળ પણ ખરાબ થઈ ગયા છે, જેને લીધે પીવાનું પાણી પણ દૂષિત થઈ રહ્યું છે। આ સમગ્ર TV9નો અહેવાલ આપણે 2 દિવસ પહેલા રજૂ કર્યો હતો, જેને લઈને આની અસર ઉપર સુધી જોવા મળી છે અને ભાવનગર કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે આ દૂષિત પાણી છે તે શા માટે છોડવામાં આવે છે, ક્યાંથી ડ્રેનેજ ભળે છે, કેવી રીતે બંધ કરી શકાય, તાત્કાલિક ધોરણે તેના તમામ તપાસના આદેશ આપ્યા છે। ત્યાંના ચીફ ઓફિસર છે તે ત્યાં તપાસ કરી રહ્યા છે અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે અને અહેવાલ રજૂ કર્યા બાદ કદાચ એવું બને કે ગાંધીનગરથી પણ આ પૂછપરછ આવી હોય અને અત્યારે તાત્કાલિક ધોરણે જે રીતે કલેક્ટરે આદેશ આપ્યા તે પ્રમાણે તાત્કાલિક ધોરણે તપાસ થશે અને આ દૂષિત પાણીને તાત્કાલિક ધોરણે બંધ કરાશે। આ TV9ના અહેવાલની અસર જોવા મળી રહી છે અને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ દૂષિત પાણી છે, જે ખારો નદી અત્યાર સુધી દૂષિત છે, તેમ આ ઘટનાને લઈને અહેવાલને લઈને કદાચ પાલિતાણાના લોકોને છુટકારો મળે તેવી શક્યતા છે, પરંતુ આ સમગ્ર બેદરકારી અને જે ઘટના સામે આવી છે તે પાલિતાણા નગરપાલિકાના શાસકો અને અધિકારીઓની ઘોર બેદરકારીનું પરિણામ છે અને તે પાલિતાણાના સમગ્ર પ્રજા ભોગવી રહી છે। બિલકુલ, તો 1 લાખથી પણ વધુ વસ્તીને આ પાણીના કારણે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો હતો અને ખાસ તો ખેડૂતોની ખેતી પર પણ આની અસર થઈ રહી હતી। ખારો નદીમાં દૂષિત પાણી છોડવા મુદ્દે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે। હવે વહેલી તકે આ મુદ્દે શું કાર્યવાહી થાય છે, કારણ કે ખુદ પાલિતાણા નગરપાલિકા જ આ કૃત્ય કરી રહી હતી અને નદીમાં પ્રદૂષણ પણ વધી રહ્યું હતું। તો ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા